રાકેશભાઈ, રાકેશભાઈ, ભાભી તમે અંજલિના પપ્પા, સાંભળો છો તમે? આવો તો. શું છે? હા જુઓ રાકેશભાઈ ને પાછા પીને આવ્યા છે. આમને આમ રોજ દારૂ પીને આવે છે અને અમને તો આપણું જીવવાનું હરામ કર્યું છે. લોહી પીધું છે હવે. બેસ બેસી જા નીચે. હે ભગવાન, હવે આનું શું કરવું? અને તો સાચે સાચે પાછો દારૂ પીધો છે. અને કેટલો સમજાવ્યો પણ આ સાલો સમજતો જ નથી. દારૂ પીને આવે છે અને આબરૂને ધજાગરા થાય છે સમાજમાં અમારા. હવે તો કંટાળો લાવી દીધો છે આણે. સોરી મોટા ભાઈ, સોરી ભાભી. આમાં શું છે કે મારે દારૂ પીવો નહોતો પણ પીવાઈ ગયો. પણ હું કહું, હવે પછી હું દારૂ કોઈ દિવસ નહીં પીવું. બસ માફ કરી દો, આ વખતે કાલથી નહીં પીવું. હે ભગવાન, આનું મારે શું કરવું? આ સાલાને નશો ચડી જાય ને ત્યારે 17 વખત આમ પગમાં પડી જશે અને 17 વખત તો માફી માંગશે કે ભાઈ ભાભી હું હવે દારૂ નહીં પીઉં. પણ જેવો નશો ઉતરશે ને એટલે સાલો નાલાયક પાછો પહોંચે છે પોટલી મારવા. તારું શું કરવું ને મને તો કાંઈ સમજાતું નથી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. રાકેશભાઈ નું શું કરવું ને એ તો નથી સમજાતું. પણ તમે વિચાર કરો, આમના લીધે આપણી દીકરીનું કોઈ સારા ઠેકાણે માંગવું આવતું નથી કે નથી એનું માંગવું થતું. શું કરીએ? જેને ખબર પડે કે તમારો ભાઈ આવા દારૂ પીને આવે છે, હે સારા માંગા બતાવતા હોય ને એ પણ નથી બતાવતા, ના પાડી દે છે. અને આમાં ને આમાં મારી દીકરી અત્યાર સુધી આપણા ઘરમાં પડી છે. મોટા ભાઈ, ભાભી, તમે બે છે ને આ મારી ભત્રીજીની ચિંતા કરવાનું છોડી દો. કારણ કે તમારી દીકરી એટલે મારી ભત્રીજી, મારી. બરોબર? એટલે એને છે ને હારા ઠેકાણે હારા ઘરમાં પૌણાવી મારી ફરજ છે. તમે હાવ ચિંતા મૂકી જો. આમ જો ધામધૂમથી હું મારી ભત્રીજીના લગ્ન કરાવી દે. બરોબર મોટા ભાઈ? ભાભી યાદ રાખજો. બસ એ શેખ ચલ્લી, પહેલા પગ ઉપર ઊભો રહેતા તો શેખ, પછી તારી ફરજ નિભાવજે. સાલા નાલાયક, તે તો અમારું જીવવું હરામ કરી દીધું છે. પથારી ફેરવી નાખી છે અમારી દીકરીને અમારા ત્રણેયને જીવવા જેવા નથી રહેવા દીધા. સમાજમાં નીકળીએ ને તો અમારી આબરૂ જાય છે, થૂ થૂ કરે છે લોકો અમારી ઉપર. અને તું હજી ફણગા ફોડે છે કે મારી ભત્રીજીને હું પરણાવી દઈશ. છે તારી હેસિયત 5 રૂપિયાની પોટલી મારવા સિવાય? હા માણસને જોઈને રોજ ગુસ્સો આવે છે. હા તમારો ભાઈ 40 વર્ષનો થયો તો એ વાંઢો રખડે છે, આ ઢાંઢો સાલો અક્કલ વગરનો. અને એના લીધે નથી મારી દીકરીનું કાંઈ ઠેકાણે પડતું. રોજ દારૂ પીને આવવું, ભવાડા કરવા, આવી રીતે ત્રાગા કરવા. અરે જીવવાનું આરામ કરી નાખ્યું છે. બહુ સહન કર્યું. હવે નથી થતું. મને લાગે છે કે હવે તો કા એમને અલગ કરવા પડશે કા આપણે. બસ આજ આપણા જીવનની શાંતિનો એક ઉકેલ છે, બીજો કોઈ નહીં. એ વાત કરે છે સાતા. આ તારી વાત મને ગમી. હવે આનો એક જ નિર્ણય લેવો પડશે. આ હરામખોરને જુદો કાઢી મૂકે અથવા આપણે જુદા થઈ જઈએ. આપણે જુદા થઈ જઈશું ને તો જ આપણે દીકરીનું શક પણ થશે અને ઠેકાણે પડશે. અને ત્યારે જ આ નાલાયકને ભાન થશે. ત્યાં સુધી એને ભાન નહીં થાય. હવે ઊભો છે શું? આમ જા નહીં. મોટા ભાઈ રાયડું હું કામ નાખો છો? સોરી, નહીં પીવું દારૂ હવે પછી કોઈ દી. ભાભી માફ કરજો મને, કાલથી દારૂ નહીં પીવું. બસ હું વસન આપું છું. ભાભી તમારા હમખાવ. ભાઈ એ ભાઈ, તું તારા નાટક બંધ કર અને તારા રૂમ ભેગો થા. નહીં તો મારે ધોકો લેવો પડશે. આ તારા રૂમમાં જા. અરે તમે શું એના મોડે લાગો છો? મોકલો ને એને. આખું ઘર ગંધાતું કર્યું છે. જ્યાં હોય ત્યાં ગંધારો માણસ દારૂની વાસ ફેલાવે છે. નથી એનામાં રહેવાના ઢંગ કે નથી એ માણસને લાયક. અરે તારા કરતા જાનવર સારા. મારો એને તો કોઈ અહીંયાથી. નીકળ આમ જલ્દી. જા તારા રૂમમાં. હે ભગવાન, આ ઘરમાં અપવિત્રતા તો આ માણસને લીધે જ આવે છે. નખો દ્વારીને જ રહેશે.
અંજલિ, અરે હાય વિવેક. શું હાય? આ છેલ્લા 2 દિવસથી તું કોલેજ નથી આવતી. તું મને કહીશ કે કેમ નથી આવતી? રોજ તારી રાહ જોઉં છું, પણ કોણ જાણે તું આવતી જ નથી. એવી તો શું કામમાં પડી ગઈ છો તું? પાગલ છે તું. ફોનમાં મેં તને વાત તો કરેલી કે મારા મમ્મીની તબિયત 2 દિવસથી ખરાબ છે એટલે નહોતી આવતી. અરે હા કા, હા તો મારા હા. મગજમાંથી જ નીકળી ગયું. હા, તને જ્યાં સુધી જોઉં નહીં ને ત્યાં સુધી મને ચેન નથી પડતો. કાર્ટન. હવે મારી વાત સાંભળ. હા, મમ્મીને કેવું છે હવે તારે? અરે હા વિવેક, મમ્મીને તો સારું છે પણ પણ શું? આ મમ્મી પપ્પા મારા લગ્નની બહુ ઉતાવળ કરી રહ્યા છે. તો એ છે ને મારા માટે એક સારો છોકરો ગોતે છે જેથી કરીને જલ્દી મારા લગ્ન થઈ જાય. હા, તો તને હું સારો લાગુ છું? વિવેક મજાકની વાત ના કર, હું સિરિયસ છું. તો પણ હું સિરિયસ જ છું. તને હું સારો લાગુ છું? જો હું તને સારો લાગતો હોય ને તો તારા માટે હું સારો મુહૂર્ત. અને જો તારે છે ને મૂંઝાવાની કોઈ જરૂર નથી. હું કાલે જ મારા દાદીને લઈ અને તારા ઘરે આવીશ અને તારા મમ્મી પપ્પા સાથે વાત કરીશ. આ તારો હાથ માંગીશ. હા બસ હું તને એ જ કહેતી હતી કે તું છે ને વેળાસર જલ્દી ઘરે આવ અને આપણા લગ્નની વાત કર. જો મમ્મી પપ્પાને તું ગમી જઈશ તો આપણા લગ્ન થઈ જશે અને મમ્મી પપ્પાની ચિંતા પણ ઓછી થઈ જશે. હા, સારું. હું મારા દાદીને લઈને આવીશ, આપણા લગ્નની વાત કરશું હા. અને બધું નક્કી પણ થઈ શકે છે. પણ એક વાત કે તું મને, શું? કદાચ હું મારા દાદીને લઈને તારા ઘરે આવું પણ તારા મમ્મી પપ્પા હાના તો નહીં કરે ને? અરે ના, હું આજે જ અત્યારે જ ઘરે જઈને મમ્મી પપ્પાને બધી વાત કરી દઈશ આપણી કે હા વિવેક નામનો છોકરો છે અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. તો સારું. હા. પણ તારા મમ્મી પપ્પા લવ મેરેજ ના ખિલાફ તો નથી ને? ના એવું કહે જ નથી. મમ્મી પપ્પા બહુ જ સારા છે અને જો એને તો ગમી ગયો તો કોઈ ઇશ્યુ નહીં આવે. તો સારું. તો ઓલમોસ્ટ સમજ ને કે આપણી લાઈન ક્લિયર જ છે. હા. આપણને લવ મેરેજ કરતા કોઈ નહીં રોકી શકે. તારા મમ્મી પપ્પાનું જેવું કામ છે ને એવું જ મારા દાદીનું કામ પણ છે. હા, ખાલી મારા દાદીને મારે વાત કરવા બરાબર છે. હું આજે જ ઘરે જઈશ અને મારા દાદીને બધી જ વાત કરી દઈશ કે હું એક અંજલિ નામની છોકરીને પ્રેમ કરું છું, અમે બંને સાથે ભણીએ છીએ અને ઈચ્છા એવી છે કે હું એની સાથે લગ્ન કરું. હા તો બસ દાદીને કહી દેજે અને તું લઈને આવજે પ્લીઝ, જલ્દી આવજે. હા, પાક્કું પ્રોમિસ કે હું દાદીને વાત પણ કરીશ અને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી કાલે તારા ઘરે તારો હાથ માંગવા આવીશું. હા સારું, ચાલ હવે હું ઘરે જાઉં. હા, ઘરે જશ, પણ હું શું કહું તને, હા. હવે તારા મમ્મીને સારું થઈ ગયું છે તો પાછું કોલેજ કન્ટિન્યુ કરવાનું છે ને? કરવાનું જ છે ને. હવે આજે તો આવી છું તો કાલે બી દર્શન આપીશ જ ને. એવું થોડું છે. આ તારું કઈ નક્કી નથી. ક્યારે તું કયું ડિસિઝન લઈને એ કોઈને ખબર ના. એ તને કીધા વગર ક્યાંય નથી જતી હો. હા, હવે મસ્તી કરું છું. સારું, તો હા સારા સમાચાર છે તે આપ્યા, મેં આપ્યા, તો એ વાત ઉપર આપણે પાર્ટી બહાર જઈએ કોફી પીવા માટે. હેલો મમ્મી પપ્પા, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ બેટા. આવી ગઈ કોલેજ થી? અરે શું થયું છે મમ્મી? કેમ તમે કઈ બોલતા નથી? કઈ થયું છે? અરે ના બેટા, એવું કાંઈ જ નથી. આ તો છોકરાઓ જવાન થાય ને એટલે મા બાપને થોડી ચિંતા રહેતી હોય. એમાં મારી દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે એટલે તારા સગપણ વિશે અમે લોકો ચિંતા કરતા હોય. બીજું શું હોય? હા બેટા, તારા પપ્પા એકદમ સાચું કહે છે. આ તારી ઉંમર થઈ ગઈ છે એટલે તારા સગપણની ચિંતા સતાવે અમને. પણ જો ને, આ તારા કાકાની દારૂની લત, એના લીધે આપણી સમાજમાં કોઈ જગ્યાએ ઇજ્જત નથી. આપણા ઘરની આબરૂ નીકળી ગઈ છે અને એટલે તો તારા માટે કોઈ સારા ઠેકાણાના માંગા પણ નથી આવતા. બસ આ ચિંતા અમને કોરી ખાય છે, બીજી કોઈ વાત નથી બેટા. તમારી વાત સાચી છે મમ્મી. આ કાકાએ તો હદ કરી છે ઘરમાં. એના કારણે મારે પણ નીચું જોઈને ચાલવું પડે છે રસ્તામાં. પણ પપ્પા, મારા મનમાં એક વાત છે જે મારે આજે તમને કરવી છે.
હા બોલ ને બેટા શું વાત થયું? વાત એવી છે ને મમ્મી કે હું ભણું છું ને કોલેજમાં, ત્યાં એક છોકરો છે મારી સાથે ભણે છે. અમે બંને ફ્રેન્ડ જ છીએ. એનું નામ વિવેક છે અને બહુ જ સારો છોકરો છે, સંસ્કારી છે. એના દાદીમા સાથે રહે છે અને અમે બંને એકબીજાને પસંદ પણ કરીએ છીએ. તો એ મને કહેતો હતો પપ્પા કે એ એના દાદીમાને લઈને આપણા ઘરે આવશે અમારા લગ્નની વાત કરવા માટે. બેટા આ તો બહુ સારી વાત કહેવાય. તારી સાથે કોલેજમાં જે છોકરો ભણે છે એકબીજા તમે પસંદ કરો છો, તો આનાથી વિશેષ તો અમારા માટે ખુશીની વાત બીજી કઈ હોય? હા બેટા, જો તમે એકબીજાને પસંદ કરતા હોય અને છોકરો સંસ્કારી, સારો અને ભણેલો ગણેલો હોય ને તો અમને કોઈ વાંધો નથી. તું બોલાવી લે એ લોકોને. હા મમ્મી, અને હા તમે પણ જોઈ લો તો તમારી શીખ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને હા પપ્પા, તમને એનામાં કઈ કમી લાગે, કઈ ખોટ લાગે તો તમે એને ના પાડી દેજો, અને જો તમને ગમે તો હા પાડજો. બોલાવી લેજે હા બેટા. હા મમ્મી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ પપ્પા. ચાલો હું મારા રૂમમાં જાઉં, ફ્રેશ થઈ જાઉં. હા. મહેમાન આવી ગયા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેસો. અમે લોકો સવારથી તમારી જ રાહ જોતા હતા. આવો આવો બેસો. જય શ્રી કૃષ્ણ બેન, બેસો. હા, આવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ના, આવવામાં તો કોઈ તકલીફ નથી પડી. પણ આ અંજલિ દેખાતી નથી, ઘરે નથી? ના ના, અંજલિ છે ને, પણ પહેલા ચા પાણી તો પીઓ, પછી અંજલિને બોલાવો. અરે ના ના, ચા પાણી કઈ નથી પીવા. તમે અંજલિને બોલાવી લો ને, એટલે વાત કરી. હા, સારું સારું. બેટા અંજલિ, મહેમાન આવી ગયા છે, બહાર આવ ને. હા મમ્મી, આવો. અરે દાદીમા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સખી થાવ. બેસ. જુઓ શારદાબેન, તમારો દીકરો અને મારી દીકરી બંને સાથે ભણે છે, એકબીજાને ઓળખે છે અને મારી દીકરીએ મને બધી જ વાત કરી, અમને જણાવ્યું કે એકબીજાને પસંદ પણ કરે છે. જો તમે આ વાતને આગળ વધારવા માંગતા હોય તો પછી આપણે આગળ વાત કરીએ, એટલે કે લગ્ન વિશેની વાત. સરલાબેન, અમને તો તમારી દીકરી ગમે છે. તમારી દીકરી તો લક્ષ્મીનો સાક્ષાત અવતાર છે. પણ તમને અમારો દીકરો ગમે છે કે નહીં એ પણ તો અમારે જાણવું પડશે ને. તમારી વાત ખરી છે બેન. આ જો તમને મારી દીકરી પસંદ આવતી હોય, તમારા દીકરાને મારી દીકરી પસંદ આવતી હોય, તો પછી આમાં અમારે તો કઈ જોવા જેવું જ નથી. અને તમારો દીકરો પણ સુશીલ અને સંસ્કારી છે, તો આમાં અમારો તો રાજીપો જ હોય ને બેન. સુધીરભાઈ, હવે આપના છોકરા છોકરીને બંને એકબીજાને પસંદ કરે છે તો આપણે જલ્દીથી કરીએ કંકુના. જય શ્રી કૃષ્ણ. હવે વાહ, મારી ઘરે મહેમાન. નક્કી મારી દીકરીને જોવા જ આવ્યા લાગે છે. હા, શું કીધું ને મેં, ભાઈ ભાભી, બરોબર છે ને? અરે હું કહું તમને, આ મારી દીકરી છે ને લક્ષ્મીનો અવતાર છે, લક્ષ્મીનો અવતાર. જે ઘરમાં એના લગ્ન થાય ને એનો તો આમ બેડો પાર થઈ જાય. સંસ્કારની મૂર્તિ છે, મૂર્તિ મારી દીકરી. તમારે આઈ કરી નાખો કંકુના, હું કહું છું ને. સુધીરભાઈ, તમારો ભાઈ દારૂ પીવે છે? અમારે છે ને એવા ઘરમાં અમારા દીકરાને નથી પરણાવો. ગામમાં લોકો અમારી એ વાતો કરે કે તમારા દીકરાને કોઈ છોકરી જ ના મળી. અરે પણ બેન, તમે મારી વાત તો પહેલા સાંભળો.
અરે વાત શું સાંભળ આ નજરે તો બધું જોઈ લીધું છે પછી વાત સાંભળવાનો શું ફાયદો ચાલ બેટા આપણે આ ઘરે સરપંચ નથી કરવું શારદાબેન વાત તો સાંભળો આમાં મારી દીકરીનો શું વાંક પણ તમારી દીકરીનો વાંક નહીં પણ આવા માણસ તમારા ઘરમાં હોય ત્યાં અમારી દુનિયામાં શું ઇજ્જત ચાલ બેટા બેન શારદા બેન કહું છું અર્પણ કરતા જાઓ આવી થોડી તમને આખી દુનિયામાં દેવા લઈને પહોંચશો ને તોય નહીં થોડા હું કહું છું ભાભી આ લોકો કરતા હારું અર્પણ લાવી મારી દીકરી હા ખુશ થઈ ગયા હા મારી દીકરીનું સગપણ તોડાવી અને ખુશ થઈ ગયા મરી ગઈ ખુશી અમારી લીધે કોઈ સારું ઘર કે કોઈ સારું ઠેકાણું મારી દીકરી માટે નથી મળતું અને આજે જે સારું ઠેકાણું મળ્યું એમાં પણ હવનમાં હડકા નાખવા જેવું કામ કર્યું તમારા દારૂડિયા ભાઈએ. એક મિનિટ આમ આવતો તું આમાં ઊભો થા સાલા નાલાયક ઊભો થા તને જરાય શરમ નથી આવતી તે તો અમારી જિંદગી નરક બનાવી દીધી સાલા આજે તારા હિસાબે મારી છોકરીનું ઘર બંધાતું અટકી ગયું છે અને તું શરમ વગરના અહીંયા આવીને પાછો લવારો કરે છે. એક મિનિટ હું છે ને એકલો છું અને વાંધો મારી આગળ ની પાછળ કોઈ નથી. તમે મારી ઉપર ગુસ્સો કરો મારો હોય તો મારો પણ હું શું કહું ભાઈ ભાભી આ છે ને મને ભૂલથી દારૂ પાછો પીવાઈ ગયો છે તો કાલથી છે ને હું દારૂ બસ નહીં પીવું. બંધ કર તારો લવારો. તે શું કીધું એકલો ને ઠન ગોપાલ સાલા નાલાયક તને પરણાયો હોત ને તો તારી બાયડીની જિંદગી તું નરક કરે. નીકળ જા અંદર જા. ભાઈ નહીં પીવું દારૂ ભાઈ. સાલો હરામી જિંદગી બગાડી નાખી છે સાલા એ આપણી. મોટા ભાઈ મને માફ કરી દો. ભાભી હું માફી માંગવાને લાયક તો નથી છતાંય પણ માફી માંગુ છું. મોટું દિલ રાખીને મને એકવાર માફ કરી દો. આજ પછી હું ક્યારે દારૂને હાથ પણ નહીં લગાડું. હું વચન આપું છું ક્યારે દારૂ નહીં પીવું. રહેવા દો ને રાકેશભાઈ, હા તમારું રોજનું છે. રોજ દારૂ પીને આવવાનું, ઉતરે એટલે માફી માંગી લેવાની. હાથ તો તમારો ધંધો છે. પાછું રાત પડે અને નીકળી પડવાનું. ઉછીના ઉધાર વ્યાજે કઈ પણ કરીને રૂપિયા લઈ લેવાના અને દારૂ પીને પાછું આવવાનું અને પાછી માફી માંગવાની. હવે તમારી વાત ઉપર અમને વિશ્વાસ નથી રહ્યો. તમે એકદમ સાચું કીધું ભાભી. હું રોજે આવા વચન આપું છું કે દારૂ નહીં પીવું, પણ આ છેલ્લી વાર ભાભી. એક વખત મારી પર વિશ્વાસ કરીને તો જુઓ. માફ કરી દો મને. હવે પછી હું ક્યારેય દારૂ નહીં પીવું. જો ભાઈ તું મારો નાનો ભાઈ છે ને એટલે મેં તને આજ સુધી સહન કર્યો છે, પણ સહન શક્તિની પણ કોઈ હદ હોય છે. આજે તારા હિસાબે મારી દીકરીનું સપ પણ ઠેલાતું જાય છે. કોઈ સારા ઘરનું માગું લઈને નથી આવતું, એ તો તને ખબર છે ને. અને તારે તો રોજ નવા વાયદા આપવાના, માફી માંગવાની અને વળતેથી પાછો એનો એ. રાકેશભાઈ, હા આપણા એકના ઘરનો પ્રશ્ન નથી. આ સમાજમાં તમારા જેવા કેટલાય રાકેશ છે જે રોજ દારૂ પીને આવે છે અને વ્યસનની લતે હોય ને એ ઘરનું સમાજમાં કોઈ માન નથી હોતું, એ ઘરની કોઈ ઇજ્જત નથી હોતી. અને અત્યારે છે ને આ ઘરની પણ એવી જ હાલત છે અને એનું એકમાત્ર કારણ તમે છો. જો ભાઈ હું તને આજે જે કઈ કહીશ ને એ તને સારું તો નહીં લાગે, પણ એક નર્યું સત્ય છે દુનિયાનું. જે પરિવારનો મોભી માણસ આ દારૂને રવાડે ચડી કહેવાય છે ને, એના પરિવાર બરબાદી સિવાય કાંઈ નથી હોતું એનું. બૈરા છોકરાઓ મજૂરી કરતા હોય છે અને પોતાનું પેટ ભરતા હોય છે. છોકરાઓને ભણાવી પણ નથી શકતા. કચરા પોતા કરીને માં ઘરના કામ કરતી હોય બીજાના અને પોતાના પેટ ભરતી હોય છે. અને 5-10 રૂપિયા લાવે ને 50-25 રૂપિયા તો એનો મરદ દારૂમાં ઉડાડી દેતો હોય છે. ખાવાના ફાફા પડી જતા હોય છે ઘરમાં.
આ બધું અમે નજરે જોયેલું છે, એટલે તને સમજાવીએ છે કે હજી પાછો વળી જા, સમય છે. કોને સમજાવો છો? જેને સમજણનો છાંટો નથી એને? અરે એમના મગજમાં કેટલી વાર આ વાત નાખી છે, છતાંય રાકેશભાઈ સુધર્યા નહીં. અને તમારી પાછળ અમે 3 જીવ, અમારા 3નું જીવન બરબાદ થઈ રહ્યું છે. અને ખાસ કરીને મારી દીકરીનું કોઈ સારા ઠેકાણેથી માંગવું નથી આવતું. ખબર છે ને તમને? ઢોંગ છે બધા, નાટક. સમજ્યા તમે? માફી માંગવી છે. જય શ્રી કૃષ્ણ. અરે રાકેશ કાકા, તમે અચાનક અમારા ઘરે કઈ કામ હતું? હા, હું દાદીમાને મળવા આવ્યો છું. સારું, દાદીમા ઘરે જ છે. બેસો, હું દાદીમાને બોલાવું. બેસો. દાદીમા બહાર આવજો ને, રાકેશભાઈ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. રાકેશભાઈ, કેમ અમારા ઘરે તમારે આવવાનું થયું? જુઓ દાદીમા, હું અહીંયા તમારી માફી માંગવા આવ્યો છું. કાલે તમે અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. હું દારૂ પીઉં છું. આ મારી આદત બહુ ખોટી છે, પણ હું હવે દારૂ પીવાનું છોડી દઈશ. પણ હું શું કહું દાદી, તમે મારા લીધે છે ને મારી ભત્રીજી સાથે સંબંધ ના તોડતા. એ બહુ સારી છોકરી છે. હું વચન આપું છું કે આજ પછી હું છે ને દારૂને કોઈ દિવસ હાથ પણ નહીં લગાડું. મારી આ રિક્વેસ્ટ માની લ્યો. મારી ભત્રીજીને નહીં ઠોકરાવતા. બહુ સારી છોકરી છે. પ્લીઝ તમે કઈ કહો ને. જો રાકેશ, છોકરી તો બહુ સારી છે, સંસ્કારી પણ છે, એના મા બાપ પણ સારા છે, બધું બરાબર છે, અમને બધું ગમે છે. પણ અમને તમે આ દારૂ પીઓ ને એ અમને નથી ગમતું. એના માટે અમારે સંબંધ નથી કરવો. ના દાદી, આવું ના બોલો પ્લીઝ. મારા લીધે તમે મારી ભત્રીજી સાથે સંબંધ ના તોડો. મેં કસમ ખાધી છે કે આજ પછી હું છે ને કોઈ દિવસ દારૂને હાથ પણ નહીં લગાડું. કારણ કે હું સમજી ગયો છું, મારા આ ખરાબ આદતના કારણે મારો આખો પરિવાર વેર વિખેર થઈ ગયો છે. અને આ વાત મને બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. દાદી, હું વચન આપું છું કે આજ પછી કોઈ દિવસ દારૂને હાથ નહીં લગાડું. તમે સમજાવો ને દાદી. જો રાકેશ કાકા, તમે આમ હાથ ના જોડો. અને રહી વાત કે જો તમે હકીકતમાં દારૂ છોડવા માંગતા હોય ને, તો હું ને મારા દાદી આજે જ તમારા ઘરે આવશું અને હા, સંબંધને પાછો સ્વીકારી લેશું. પણ જો તમે દારૂ છોડી દો ને તો. હા, હું વચન આપું છું કે આજ પછી કોઈ દિવસ દારૂને હાથ નહીં લગાડું. પણ પ્લીઝ તમે લોકો મારા ઘરે આવી અને મારી ભત્રીજી સાથે સગપણનું નક્કી કરી નાખો. રાકેશ, અમને અંજલિ તો બહુ ગમે છે, પણ આ તારી આદતના લીધે છે ને અમારું મન ના થઈ ગયું હતું. તો હવે વિવેક કે છે તો અમે તમારા ઘરે આવવા રાજી છીએ. ખૂબ ખૂબ આભાર તમારો દાદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જતા જતા કહેતો જાઉં છું કે આજ પછી છે ને ખરેખર હું દારૂને કોઈ દિવસ હાથ પણ નહીં લગાડું. બેટા અંજલિ,
તો આમ ક્યાં સુધી નિરાશ બેસી રહીશ? હું તો એમ કહું છું, તો આ બધી ચિંતા છોડી દે. સૌ સારાવાના થઈ જશે અને ભગવાન પર ભરોસો રાખ. પણ પપ્પા, આ બધું ક્યારે સારું થશે? આ કાકાના કારણે આપણે કેટલા હેરાન થયા છીએ ઘરમાં. બેટા, ચિંતા નહીં કર. અને હવે તો મને લાગે છે કે તારા કાકાને પણ ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે. જો ને, આ ગઈકાલે સાંજે 5 વાગ્યાના ગયા છે, હજી સુધી ઘરે નથી આવ્યા. સરલા, તું એ ખરી છો. તું કઈ દુનિયામાં જીવે છે? એ મારો ભાઈ છે. એ નાલાયક હું સારી રીતે ઓળખું છું. એનામાં કોઈ દિવસ સુધારો આવે એમ નથી. એટલે તું છે આવા બધા સપના જોવાના બંધ કરી દે. સપના નથી જોતી, હકીકતની વાત કહી રહી છું. મને લાગે છે કે રાકેશભાઈમાં સુધારો આવી રહ્યો છે. એ સુધરી ગયા છે. મારી વાતનો વિશ્વાસ કરો. ભાઈ, ભાભી, બોલ, શું કહેવાનું છે હવે? કઈ બાકી રહી ગયું છે હજુ કહેવાનું? ભાઈ, ભાભીની વાત પર વિશ્વાસ કરો. હું છે ને શારદાબાના ઘરે જ ગયો હતો એમની માફી માંગવા. અને આમ જુઓ તો ખરા, હું એમને સાથે પણ લઈને આવ્યો છું. શું? હા હા, વિવેક, બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો, બસ બેટા. સુધીરભાઈ, તમારા ભાઈની વાત એકદમ સાચી છે. એ અમારા ઘરે આવ્યા હતા, અમારી માફી માંગી અને કહેતા હતા કે હવે બધી ખરાબ આદતો છોડી દઈશ. હા, સાચું કહે છે મારા બા. હવે અમને લોકોને એવું લાગી રહ્યું છે કે રાજેશ કાકા એમની ભૂલ એમને સ્વીકારી લીધી છે અને હવે આવું નહીં કરે એવી બાહેધરી પણ અમને લોકોને આપી છે. એટલા માટે જ અમે લોકો અહીંયા પાછા આવ્યા છે. કાકા, તમે સાચું કહો છો? શું તમે સાચું બધું વ્યસન છોડી દીધું? જો આ વાત સાચી હશે ને કાકા, તો હું દશામાના વ્રત કરીશ. હા મારી દીકરી, હવે હું કદાચ મરી પણ જાઉં ને તો પણ દારૂને હાથ નહીં લગાડું. જે દારૂથી મારો પરિવાર વેર વિખર થઈ જાય ને, એ દારૂ પીવાથી શું ફાયદો? એટલે હું વચન આપું છું મોટા ભાઈ, ભાભી, તને પણ, કે આજ પછી જિંદગીમાં ક્યારે પણ દારૂને હાથ નહીં લગાડું. સુધીરભાઈ, હવે રાહ કોની જોવાની? ગોર બાપાને બોલાવો ને કરો લગ્નની તૈયારી. હા હા શારદાબેન, હવે તો ડાયરેક્ટ લગ્ન જ થશે. અરે હવે બેન નહીં, હવે વેવન કો વેવન. હા હા, એકદમ સાચું કહ્યું કે હવે તો આપણે વેવણ બન્યા. પણ સાચું કહું, હા તો સારું છે કે આપણા બધાની સમજદારી અને ખાસ તો શારદાબેન તમારી સમજદારીથી આ સગપણ પાછું જોડાઈ ગયું, તૂટતા તૂટતા બચી ગયું. પણ આવા ઘણા પરિવાર છે કે જ્યાં આવી નશાની આદતોથી પરિવાર બરબાદ થાય છે. અને નશો એક જ વ્યક્તિ કરે છે, પણ એની પાછળ એનો ભોગ બધા જ બને છે. ઘણા પરિવારમાં એવું પણ થાય છે ને કે જ્યાં પિતા દારૂ પીતા હોય અને પછી એના બાળકો ના અભ્યાસ સરખો કરી શકે, ના એની પત્ની સારું જીવન જીવી શકે, કે ના એના પરિવારના કોઈ વ્યક્તિને એ પોતે ખુશ રાખી શકે. એટલે આ નશા જેવી આદતોથી દૂર રહેવું સારું છે. નશો છે ને કોઈનો સગો નથી થતો, એ પરિવાર બરબાદ જ કરે, ક્યારેય આબાદ ન કરે. અને રાજેશભાઈ, હા તમે સમયસર બધું સમજી ગયા એટલે હવે આપણો પરિવાર પણ ખુશખુશાલ રહેશે. અને જો અમે તો માવતર છીએ, અમે તો અમારી દીકરીને વળાવીશું, પણ એમાં સૌથી મોટો હાથ તમારો છે. એટલે તમારે બધી તૈયારી કરવાની છે હો લગ્નની. હા ભાભી, કેમ નહીં? હા, મારી દીકરીના લગ્ન છે, તમે જુઓ તો ખરા કેવા ધામધૂમથી તૈયારી કરું.